બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હું સંજયભાઈ ડૉક્ટર હેડગેવાર પ્રાથમિક શાળા નંબર 72 ભાવનગરમાંથી ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એમાં આપણે હવે પછીનો મુદ્દો જોઈએ। ચલો એમાં આપણે બેઝિક પદાવલીઓના સરવાળા બાદબાકી એમાં આપણે સરવાળા જોઈ ગયા હતા, બાદબાકી હવે જોઈએ। ચલો એક ઉદાહરણ દ્વારા એ આપણે સમજીએ। તમને કદાચ જો યાદ ન રહે તો તમે નોંધ કરતા જજો સાથે સાથે। 7x વર્ગ ઓછા 4xy વત્તા 8y વર્ગ વત્તા 5x ઓછા 3y માંથી 5x વર્ગ ઓછા 4y વર્ગ વત્તા 6y ઓછા 3 બાદ કરો। હવે જો પહેલાં તો રકમ તમારે બરાબર સમજવાની, આ શેમાંથી શું બાદ કરવાનું છે એ ખાસ નક્કી કરવાનું। ઘણીવાર આપણે આ ડોળું લખીએ તો જવાબ ખોટો આવે, બરાબર। તો આમાં તો આપણને ખ્યાલ આવી જાય કે આ લખીએ અને એમાંથી આ બાદ કરવાનું છે, એટલે પહેલાં આપણે આ લખશું, બરાબર। તો એ જેમ આપી છે એમને લખી નાખવાની, પછી આ બાદ કરવાનું, પણ એમાં તમારે ગોઠવવું પડશે। સરખા ચલ સાથે લખવાના, સજાતી પણ ટૂંકમાં સાથે લખવાના। તો x વર્ગવાળું પદ આ x વર્ગવાળું એની નીચે આવશે, બરાબર। પછી XY વાળું પદ જો આમાં નથી એટલે ત્યાં 0 લખી નાખો તો ચાલે, બરાબર, +0। પછી y વર્ગવાળું પદ આમાં છે એ લખવાનું -4y નો વર્ગ નિશાની સાથે, બરાબર। પછી x વાળું પદ આમાં નથી એટલે ત્યાં પણ 0 આવશે। પછી y વાળું પદ આમાં છે 6y તો ત્યાં +6y લખવાના। પછી કયું પદ બાકી રહ્યું? -3 બાકી રહ્યું, તે છેલ્લે મૂકી દેવાના, બરાબર। જ્યાં ખાલી રહે ત્યાં 0 અને પ્લસ નિશાની સાથે મૂકવાનું, બરાબર। હવે જો અહીંયા બાદ કરવાનું છે તો નિશાની આ બધાની બદલાશે, એટલે કે માઇનસ પ્લસ હોય ત્યાં માઇનસ કરવાનું, અહીં કાંઈ નથી તો પ્લસ હોય એટલે માઇનસ નિશાની આવશે, માઇનસ હોય ત્યાં પ્લસ આવશે। અહીં 0 છે એટલે કોઈ ફેર પડે નહીં, બરાબર। હવે આપણે કરીએ, જો 7 ઓછા 5 ખાલી સંખ્યાનો સરવાળો બાદબાકી થાય છે, આપણે ખ્યાલ જ છે, અગાઉ શીખી ગયા। 7 માંથી 5 જાય તો 2 અને x વર્ગ આપણે એમને એમ રહેશે। પછી માઇનસ પ્લસ તો માઇનસ થાય, બરાબર, બાદબાકી। હવે 0 છે એટલે એનું પદ હેઠે વહી આવે -4xy, બરાબર। પછી વત્તે વત્તે વત્તા સરવાળો 8 ને 4 12 અને y વર્ગ એમને મૂકશું। પછી 0 છે એટલે આખું પદ એમને એમ રહેશે 5x, બરાબર, +5x। હવે અહીં ઓછા ઓછા નવી નિશાની જોવાની, બરાબર, આ નહીં, ઓછે ઓછે વત્તા સરવાળો થાય તો 6 ને 3 9 અને મોટર નિશાની મૂકો તો પણ ઓછા જ આવશે, એટલે કે -9 અને y એમને એમ રહેશે। અહીં +3 એમને એમ રહેશે, અહીં કાંઈ નથી માટે, બરાબર। તો આપણો આ જવાબ આવી ગયો। તો આને કંઈ ઊભી રીતે આપણે બાદબાકી કરી કહેવાય। હવે આપણે આડી રીત જોઈએ। જુઓ, આડી રીતમાં આપણે શું કરશું? પહેલી પદાવલી આપણે એમને એમ લખી નાખશું, બરાબર। બીજી પદાવલી આપણે લખશું ત્યારે નિશાની ફેરવતા જશું, બરાબર। તો જો અહીં કાંઈ નિશાની નહોતી, પ્લસ હતું એટલે આ માઇનસ થયું, 5x વર્ગ। આ માઇનસ વાળું હતું તો એને આપણે પ્લસ કરીને મૂકવાનું, +4y વર્ગ। એવી રીતે આ -6y થશે અને આ થશે +3, બરાબર। હવે સજાતી પદો સાથે લખવાના, તો અહીંયા x વર્ગ છે તો x વર્ગવાળું બીજું પદ આ છે, બંનેને આપણે સાથે લખ્યા કૌંસમાં। પછી xy વાળું પદ તો એક જ છે, જો બીજું નથી તો એક જ આવશે। પછી y વર્ગવાળું પદ તો આ 2 છે તો એ બંને સાથે લખી નાખવાના પાસે પાસે। પછી x વાળું પદ તો x વાળું પદ પણ એક જ છે એટલે એકલું આવશે, +5x। y વાળા 2 પદ છે એ પણ સાથે પાસે લખવાના, -3y અને -6y, 3 છે એકલું આવશે છેલ્લે, બરાબર। હવે જો આમાં જોઈએ તો 7 ઓછા 5 આગળ કર્યું એમ તો 2x વર્ગ આવશે, બરાબર। આ જો આ ચલને આપણે એમને એમ રાખવાના, એમાં કાંઈ કરવાનું નથી। આ પદ એકલું છે એટલે એમને એમ રહેશે। પછી આ 2 પદ આવ્યા, વત્તે વત્તે વત્તા સરવાળો થાય 8 ને 4 12y નો વર્ગ આવશે। x વાળું પદ એક જ છે એટલે એમને એમ રહેશે। પછી ઓછે ઓછે વત્તા સરવાળો કરવાનો, 3 ને 6 9y અને આ એક જ છે એટલે એમને મૂકવાનું। આ જવાબ આવી ગયો। તો આને આડી રીતે બાદબાકી કરી કહેવાય। આ રીત તમે ખાસ શીખજો, કારણ કે આગળ જતાં તમારે આ રીત ઉપયોગી થશે। સ્વાધ્યાય 9.1 એમાં ચોથો પ્રશ્ન, બરાબર, એમાં બાદબાકીના દાખલા છે, આપણે એમાં પહેલો જોઈએ। 12a ઓછા 9ab વત્તા 5b ઓછા 3 માંથી 4a ઓછા 7ab વત્તા 3b વત્તા 12 બાદ કરો। જો પહેલી પદાવલી આપણે એમને એમ લખી નાખવાની, બરાબર। બીજી આપણે સજાતી પદો જોડે લખવાના।
તો એ વાળા પદને નીચે 4a વાળું પદ આપણે લખશું, બરાબર. પછી ab વાળું પદ આમાં 7ab છે, -7ab એ લખશું. પછી b વાળું પદ છે 3b, તો એ અહીંયા નીચે લખશું. પછી અચળ સંખ્યા 12 છે, અહીં નીચે લખશું, બરાબર. બધા પદો આવી ગયા. ખાસ જોઈ લેવાનું, કોઈ પદ બાકી રહેતું નથી. હવે નિશાનીઓ ફેરવવાની, તો અહીંયા કાંઈ નથી, તો માઇનસ આવશે. અહીંયા માઇનસની બદલે પ્લસ, પ્લસની બદલે માઇનસ, પ્લસની બદલે માઇનસ. હવે જો 12 - 4 એટલે 12માં 4 જાય તો 8, એ એમને રહેશે. ઓછા વત્તા એટલે બાદબાકી થાય, મોટાની નિશાની એટલે માઇનસ આવશે. 9 મોટા છે, આ બેની બાદબાકી થાય 2, અને એ બી એમને રહેશે. વત્તા ઓછા બાદબાકી થાય, મોટા 5 છે એટલે પ્લસમાં જવાબ આવશે. 5માં 3 ગયા 2, બી એમને રહેશે. પછી અહીંયા ઓછા ઓછા એટલે સરવાળો થાય, બરાબર. નિશાની માઇનસ આવશે કારણ કે બંને માઇનસ છે. 3 અને 12નો સરવાળો 15, તો આ આપણો જવાબ આવી ગયો. ચલો આડી રીતે તમે જાતે કરજો, જે તમને મહાવરો થાય. ચાલો વિદ્યાર્થી મિત્ર, તો બી અને સી પ્રશ્ન તમે આ રીતે જાતે કરજો, એ તમારે પ્રેક્ટિસ થાય અને તમને વધારે આવડે. ચલો હવે આપણે એકપદીનો એકપદી સાથે ગુણાકાર વિશે જોઈએ. જો આ સરવાળા બાદબાકી કરતાં પણ સહેલું છે, તમને ખાલી ઘડિયા આવડતા હોવા જોઈએ, બરાબર. 1 થી 9 ઘડિયા આવડે તો પણ તમે આ કરી શકશો. બે એકપદીઓના ગુણાકારમાં એમના સહગુણકનો સહગુણક સાથે તથા ચલનો ચલ સાથે ગુણાકાર કરવામાં આવે છે, બરાબર. હમણાં આપણે ઉદાહરણ લઈશું એટલે ખ્યાલ આવશે. એકપદીનો એકપદી સાથેનો ગુણાકાર હંમેશા એકપદી જ આવે. જો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ, જેમ કે 4 × 2x, આ બંને એકપદી છે, અને 2નો ગુણાકાર 4 × 2 = 8, અને આ ચલ એક જ છે, એમને આવશે. તો આનો જવાબ આવ્યો 8x, બરાબર. જો એકપદી જ આવ્યું, બરાબર. પછી 3a × 5b, આ બે એકપદી, એનો ગુણાકાર, તો પહેલા સંખ્યાનો ગુણાકાર એમ કહો તોય ચાલે. 3 × 5 એટલે 15, અને a અને bનો ગુણાકાર ab એટલે કે 15ab, આ એનો જવાબ આવ્યો. આ પણ એકપદી છે. હવે બીજી એકપદી લઈએ, 6x² × 2x, બરાબર. બે એકપદી છે, ગુણાકાર કરો તો પહેલાં સંખ્યાનો 6 × 2 = 12, પછી x² × x. હવે જો આપણે ચલનો આમાં ઘાત જુદી છે, તો આપણે ઘાતાંકના નિયમો આગળ જોયા હતા કે જો ઘાત જુદી હોય તો ઘાતનો થાય સરવાળો. આધાર સરખો હોય અને ઘાત અલગ હોય તો ઘાતનો સરવાળો કરવાનો. તો 2 અને 1નો સરવાળો 3 ઘાત એટલે 12x3, આનો જવાબ આવ્યો. તો આ પણ એકપદી આવ્યો, બરાબર. પછી હજી ઉદાહરણ લઈએ, -2x3 × 5xy, પેલા સંખ્યાનો ગુણાકાર, -2 × 5, 2 × 5 = 10, અને ઓછે વત્તે ઓછા એટલે -10. હવે x3, અહીંયા x1, એનો સરવાળો થશે. ચલ સરખા છે તો x3 ને 1 4 આવશે. y એકલું છે એટલે એમને રહેશે. તો આ એનો જવાબ આવ્યો. આ પણ એકપદી છે. સ્વાધ્યાય 9.2 પહેલો પ્રશ્ન, નીચે આપેલી એકપદીઓની જોડનો ગુણાકાર શોધો. એમાં પહેલો છે 4 અને 7p. ચલો આનો આપણે ગુણાકાર કરીએ તો આમ લખાશે 4 × 7p. જો પહેલી વાર છે એટલે હું અલગ લખું છું, બાકી તમે ડાયરેક્ટ કરી શકો છો, બરાબર. તો આને આ રીતે લખી શકાય, 4 × 7 અને × p. 4 × 7 = 28, 28 × p એટલે કે 28p. આ જવાબ આવ્યો. આગળ જતાં તમે ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. બીજું છે -4p અને 7p. તો એનો ગુણાકાર જોઈએ તો -4p × 7p. પહેલાં સંખ્યાને સાથે લઈ લઈએ તો -4 × 7, બરાબર. અને હવે ચલને સાથે લઈએ તો p × p, એટલે કે અહીંયા બેનો ગુણાકાર 7 × 4 = 28, ઓછે વત્તે ઓછા, -28 × p × p એટલે p², બંનેની એક ઘાત હોય, બરાબર. એટલા માટે એટલે કે -28p². તો એનો જવાબ આવ્યો. ત્રીજું છે -4p અને 7pq. તો પહેલાં બંનેનો ગુણાકાર, હવે આપણે સંખ્યાને સાથે લઈએ તો -4 × 7 આવશે આ કૌંસમાં, બરાબર. બીજા કૌંસમાં ચલ, તો p ચલને સાથે લઈ લઉં અને q ચલ એકલો છે એને હું એકલો રાખીશ. આ બંનેનો ગુણાકાર 4 × 7 = 28, ઓછે વત્તે ઓછા, p × p એટલે p² અને × q એકલો છે.
તો -28p²q આ એનો જવાબ આવ્યો. 4p અને 0 પાંચમો દાખલો. હવે જો 0 સાથે ગુણશું એટલે જવાબ 0 જ આવવાનો છે, આપણને ખ્યાલ છે, બરાબર. તો ડાયરેક્ટ આપણે 0 લખી શકાય. પ્રશ્ન 2, લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. પહેલી જોડ છે PQ. જો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે PQ જોડ છે તો આપણે લંબાઈ બરાબર P લઈએ અને પહોળાઈ બરાબર Q લઈએ, તો લંબચોરસનું ક્ષેત્રફળ થશે P ગુણ્યા Q, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બેનો ગુણાકાર PQ, તો આ જવાબ આવશે. અને આનો એકમ આપણે લખવો હોય તો ચોરસ એકમ લખવાનો, બરાબર, PQ ચોરસ એકમ, આ એનો જવાબ છે. તો આ જ રીતે બીજા દાખલા તમે જાતે કરી શકશો, તો એ જાતે કરજો, એથી તમારે મહાવરો થાય. પ્રશ્ન 3, ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા પ્રથમ એકપદી આપેલી છે, અહીંયા બીજી એકપદી, અને અહીંયા એનો ગુણાકાર લખવાનો છે. જો અહીંયા ખાનું ખાલી છે ત્યાં આપણે જોઈએ તો અહીંયા 2 અને 5 સંખ્યા છે, તો 2 ગુણ્યા 5 એટલે પહેલાં -10 આવશે, એ લખી નાખ્યા. હવે ચલ જુઓ તો x અને y બંને અલગ છે, માટે એમને આપણે લખી નાખશું, તો એનો જવાબ થયો. પછી અહીં જુઓ 3 અને 2 એનો ગુણાકાર આવશે 6. પછી x² અને x ચલ સરખા છે તો ઘાતનો સરવાળો, 1 ઘાત અને 2 ઘાત સરવાળો કરો તો 3 ઘાત થાય, એટલે x ની 3 ઘાત, તો આ જવાબ આવ્યો. હવે અહીંયા જુઓ, આ 4 અને 2, 4 દુ 8 અને ઓછે વત્તે ઓછા એટલે -8 આવશે, બરાબર. પછી x અને x અહીંયા છે, બંનેની 1 ઘાત છે, તો x ની થશે 2 ઘાત, અને y ચલ એકલો છે એટલે એકલો y લખશું. હવે અહીંયા જોઈએ તો 7 ગુણ્યા 2, તો 7 દુ 14, પછી x ની 2 ઘાત અને 1 ઘાતનો સરવાળો થાય એટલે 3 ઘાત, અને y વાળું પદ એમનેમ રહેશે. અહીંયા જુઓ 9 દુ 18, ઓછે વત્તે ઓછા એટલે -18, x² અને x ની 1 ઘાત એટલે x ઘાતનો સરવાળો થશે 3, અને y² વાળું પદ રહેશે એમને. ચલો અહીં -5y છે, અહીંયા આ તમે જાતે કરજો, -5y માઇનસ પ્લસ અને 5 25 પહેલાં લખશું, બરાબર. હવે y ગુણ્યા y, તો y ની માથે 1 ઘાતનો સરવાળો એટલે y² થશે, બરાબર. બાકીના તમે આ જ રીતે જાતે કરી શકશો, જેથી તમારે પ્રેક્ટિસ થશે, અને આ તમારો બેઝ છે એ વધુ પાક્કો થાય, તો આગળ તમે જાતે કરી શકશો. ચોથો પ્રશ્ન, લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તેના પરથી ઘનફળ શોધો. પહેલું છે 5a, 3a² અને 7a⁴. જો આપણે જાણીએ છીએ લંબઘનનું ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. અહીં પહેલાં આપણે લંબાઈ 5a લઈએ, પહોળાઈ 3a² અને ઊંચાઈ 7a⁴. તો લંબઘનનું ઘનફળ થશે 5a ગુણ્યા 3a² ગુણ્યા 7a⁴. પહેલા કૌંસમાં આપણે સંખ્યા સાથે લખશું, એટલે કે 5 ગુણ્યા 3 ગુણ્યા 7, અને બીજા કૌંસમાં આપણે એ વાળા પદો, તો a ગુણ્યા a² ગુણ્યા a⁴. હવે જો અહીંયા 5 તેરી 15, 15 સત્તા 105, અને એ છે એમાં આપણે ઘાતનો સરવાળો થશે, ગુણાકાર છે એટલે, તો 1 ને 2 3 ને 4 7 ઘાત આવશે, તો આ એનો જવાબ આવી ગયો. બીજા પ્રશ્ન માટે લંબાઈ બરાબર 2p, પહોળાઈ બરાબર 4q અને ઊંચાઈ બરાબર 8r. તો લંબઘનનું ઘનફળ થશે 2p ગુણ્યા 4q ગુણ્યા 8r. સંખ્યાને સાથે લઈએ તો 2 ગુણ્યા 4 ગુણ્યા 8 આવશે, બરાબર. આ સંખ્યા લીધી. બીજા કૌંસમાં આપણે ચલ લઈએ તો p ગુણ્યા q ગુણ્યા r. અહીં જો 2 ચોક 8 ને 8 64, PQR ત્રણેય અલગ છે એટલે એનો એમનેમ રહેશે, તો 64 PQR આ જવાબ આવ્યો. જો ત્રીજા પ્રશ્ન માટે લંબાઈ બરાબર xy, પહોળાઈ બરાબર 2x² અને ઊંચાઈ બરાબર 2xy² લઈએ, તો લંબઘનનું ઘનફળ આવશે xy ગુણ્યા 2x²
ગુણ્યા 2xy² હવે અહીં સંખ્યા જો અહીં તો કાંઈ નથી એટલે ના લખું તો ચાલે, અહીં 2 અને 2 છે તો 2 ગુણ્યા 2 લખશું. હવે એક્સવાળા પદો જો આ એક્સવાળું છે, આ એક્સવાળું છે અને આ પણ એક્સવાળું છે, એ સાથે લખશું એક્સ ગુણ્યા x² ગુણ્યા એક્સ. હવે વાયવાળા પદો લઈ લઈએ તો વાય અહીંયા છે અને અહીંયા છે, વાય ગુણ્યા y², જેથી આપણને સરળ પડે. બરાબર, 2 ગુણ્યા 2 એટલે 4. પછી એક્સ, હવે એક્સની માથે જે ઘાત છે એનો આપણે સરવાળો કરીએ. ચાલો અહીં પહેલી વાર છે તો તમને બતાવું, 1 + 2 અહીં એક ઘાત કાંઈ ન હોય તો એક ઘાત હોય. જો ઘાત અહીં માથે લખવાની, સાઈડમાં નહીં, ખાસ યાદ રાખજો. ગુણ્યા વાય છે એમાં પણ જો અહીં કાંઈ ઘાત નથી તો 1, એટલે 1 + 1 + 2 એટલે કે 4x ની 2 ને 1 3 ને 1 4 ઘાત અને y ની 1 1 2 2 4 ઘાત. તો આ એનો જવાબ આવી ગયો. ચલો આ પ્રશ્ન તમે જાતે કરજો. હવે 5મો પ્રશ્ન, ગુણાકાર શોધો. એમાં આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો આનો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 4y ગુણ્યા 8y² ગુણ્યા 16y3. પહેલાં આપણે સંખ્યાઓને સાથે લઈ લઈએ, એટલે કે આવશે 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16. બીજા કોષમાં ચલ y છે ને લઈએ, આમાં તો છે નહીં એટલે આપણે અહીંથી આવશે y ગુણ્યા y² ગુણ્યા y3. ચાલો હવે અહીં 2 ચોક 8 અને 16 × 8 = 48. 8 ગુણ્યા 16 કરીએ એટલે 128 આવશે. બરાબર, હવે આપણે આ y છે એની માથે આ ઘાતનો સરવાળો થશે, આધાર સરખો છે એટલે. બરાબર, 1 + 2 + 3 તમે ડાયરેક્ટ પણ લખી શકો. હવે 8, ચલો હવે 8 ગુણ્યા 128 કરો એટલે 1024 આવશે અને yની માથે આ ઘાતનો સરવાળો કરો તો 6 આવશે. બરાબર, તો આ એનો જવાબ આવ્યો. ચાલો આ બીજા પ્રશ્નો તમે જાતે કરજો, એ તમારે પ્રેક્ટિસ થાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકપદીનો એકપદી સાથે ગુણાકાર શીખ્યા અને પદાવલીની બાદબાકી વિશે શીખ્યા. બરાબર, તો તમારે સ્વાધ્યાય 9.2 છે એ પાકી નોટમાં આખું કરી નાખવાનું છે. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં નીચે પૂછી શકો છો. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય.